અમરેલીમાં જ્યારથી સરઘસકાંડ અને પાયલ ગોટીની ધરપકડનો મામલો સામે આવ્યો છે ત્યારથી રોજબરોજ ત્યાંનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે। અનેક સવાલ ત્યાંના તમામ ધારાસભ્ય અને જે સાંસદ ભરત સુતરિયા છે તેમને પૂછવામાં આવી રહ્યા છે અને એમાં જ હવે ફરી એક વખત તમામ જે એક પછી જે અમરેલીના સાંસદ ભરત સુતરિયા હોય કે પછી તમામ ધારાસભ્ય હોય એ તમામને હવે જાહેરની અંદર સવાલ પૂછવામાં આવશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણે જે રીતે જાણીએ છીએ કે અમરેલીનો સરઘસકાંડ સામે આવ્યો એ પછી સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયા છે તે મેદાનમાં આવ્યા હતા અને તમામ ધારાસભ્યોને સવાલ કર્યા હતા। એ પછી કૌશિક વેકરિયા હોય, જેવી કાકડિયા હોય, મહેશ કશવાલા હોય કે પછી કોઈ પણ કેમ ના હોય અને એમની સાથે ભરત સુતરિયા જે સાંસદ છે તેમને પણ સવાલ કરવામાં આવ્યા હતા। હવે આજનો દિવસ એટલા માટે ખાસ છે કારણ કે આ તમામ જે ધારાસભ્ય છે અને સાંસદ છે તેમને જાહેરમાં એમના જેટલા પણ રહસ્યો છે તેમને લઈને સવાલ છે તે અરવિંદ રાણપરિયા પૂછવાના છે। સૌથી પહેલા તો કયા કયા મુદ્દે તેઓ સવાલ કરવાના છે અને કોના રહસ્ય ઉઘાડા કર્યા છે તે જ સાંભળી અરવિંદ રાણપરિયા પાસેથી। નમસ્કાર, હું અરવિંદ રાણપરિયા। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભગવાચારી। આગામી તારીખ 14ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રોપર ધારીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને છે। તો મારે જનતા ચોક, રાજ્ય સરકાર શ્રી અને મૌરી મંડળને એટલું જ કહેવાનું છે કે જે માણસની આટલી હલકી વિચારધારા હોય એને પક્ષમાં શું કામ રાખવા જોઈએ? સમાજને જ્યારે નડતરરૂપ માણસ હોય એને રાજકીય પ્રાવધાન શું કામ આપવું જોઈએ? મૌરી મંડળે મારી પ્રાર્થના છે આવી હલકી વિચારધારાના કોઈ પણ કાર્યકર હોય, ધારાસભ્યશ્રીઓ હોય કે મંત્રીશ્રીઓ હોય કે કોઈ પણ ઊંચા હોદ્દા સ્થાને હોય એને તાત્કાલિક રૂપે દૂર કરવા જોઈએ, પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ। રહી વાત આ કાર્યક્રમની અંદર જે કોઈ ઉપસ્થિત રહેવાના છે માન્ય ધારાસભ્યશ્રીઓ જેવી કાકડિયા, એણે એવું કીધેલું કે આ દીકરી અમારા વિસ્તારની નથી, એ બાબતે એને પ્રશ્નોત્તરી કરવામાં આવશે આવતીકાલે। કસવાલા જેણે ભાંગડા જ વાંચ્યા છે, ખોટું કેવી રીતે બોલવું એ બાબતે એને પ્રશ્નો કરવામાં આવશે। જનક તળાવિયા એને કોઈની દીકરીઓને કેમ ફસાવવી, કેવી રીતે એનો દુરુપયોગ કરવો અને કેવી રીતે ફેંકી દેવી। અને મને મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે જે દીકરી સાથે એને અન્યાય કર્યો છે, જે દીકરી સાથે એને દુર્વ્યવહાર કર્યો છે, શરીર સંબંધો બાંધ્યા છે, એનાથી કે એક દીકરીનો જન્મ થયો છે અને એ જે દીકરી ભોગ બની છે DNA ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે। તો એ બાબતે એમને પ્રશ્નોત્તરી કરવામાં આવશે। ભરતભાઈ સુતરિયાને માપમાં રહેજો, સુરતના એક સ્નેહ મિલન કાર્યક્રમમાં જે ધમકી વિચારી હતી, ધમકી જે આપી હતી જાહેર જનતાને, એ બાબતે પ્રશ્નોત્તરી કરવામાં આવશે। નહીંતર કૌશિકભાઈ શું કરી લે છે એ પણ પૂછવામાં એને આવશે। માટે રાજ્ય સરકારશ્રી અને મૌરી મંડળશ્રીને મારી પ્રાર્થના છે, કાર્યક્રમનો વિરોધ નથી, બાબા સાહેબ આંબેડકરને જયંતિ ઉજવવી જ જોઈએ, પણ આવા હલકી વિચારધારાના માણસોના અધ્યક્ષ સ્થાને નહીં। અને અમરેલી એસપી શ્રી પણ કાર્યક્રમમાં હાજર રહેવાના છે, એનું પણ લિસ્ટમાં નામ છે। તો ગુજરાત રાજ્યની પોલીસ જે પાયલ ગોટી કાંડમાં ખરેખર નિર્દોષ છે એને પણ પ્રશ્ન પૂછવામાં આવશે એસપી સાહેબને કે તમારો દુરુપયોગ કૌશિક વેકરિયાએ કેવી રીતે કરાવ્યો પોલીસનો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે કેવી રીતે દુરુપયોગ કરાવ્યો એ મારા માનવા પ્રમાણે સંજય કેરાત સાહેબે અને વિકાસ સહાય સાહેબે ખુલ્લેઆમ જનતાના હિતમાં જાહેર કરવું જોઈએ કે ખરેખર આ લોકોએ કેટલો દુરુપયોગ કર્યો છે પોલીસનો। આજે મારી પોલીસ, ગુજરાત રાજ્યની પોલીસનો વિશ્વમાં ડંકો વાગતો હતો, આજે એ જ પોલીસને નીચું જોવાનું થયું છે, જેના થકી નીચું જોવાનું થયું છે એને ખુલ્લા પાડવા જોઈએ। અને મેં મુખ્યમંત્રીશ્રીને પણ એક લેટર લખેલો છે કે આ કાર્યક્રમ વિશે। માટે ગુજરાત રાજ્ય અને ભારતીય જનતા પાર્ટી મૌરી મંડળને મારી પ્રાર્થના છે કે કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રદ કરવામાં આવે। જન્મજયંતિ ઉજવવાની છે પણ એના નહીં, કોઈ પણ મા બેન દીકરીઓ આંબેડકર બાબાના પરિવારમાં હોય એ દીકરીઓના અધ્યક્ષ સ્થાને જન્મજયંતિ ભારે ઉલ્લાસભેર આખા ગુજરાત રાજ્યમાં ઉજવાય એવી હું શુભેચ્છા પાઠવું છું। જય આંબેડકર, જે ભારત દેશનું સંવિધાન જેને લખ્યું છે
એ સંવિધાનનું અપમાન ન થાય એની કાળજી રાજ્ય સરકારશ્રીએ રાખવી જોઈએ, મવડી મંડળે રાખવી જોઈએ. અને હું માનું છું કૌશિક વેકરિયા જેવી હલકી વિચારધારા ધરાવનારા કોઈ પણ કાર્યકરો ધારાસભ્ય જેવા હોય એને પક્ષમાં સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને પક્ષની ગરિમા જળવાઈ રહે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ભગવાધારી, જય આંબેડકર સાહેબ. હવે જોવાનું છે કે આજનો જે કાર્યક્રમ છે તેમાં જ્યારે સવાલ કરવામાં આવશે એ સવાલ થશે કે પછી એ પહેલાં જ એમની અટકાયત કરી લેવામાં આવશે તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.